તો આજે આપણે ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટેની ચર્ચા કરવાની છે. તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ એન્ડ મેથ્સ આ બંનેની અંદર વિકલન અને સંકલનનો ઉપયોગ થાય છે. શાનો ઉપયોગ થાય છે? વિકલન અને સંકલનનો ઉપયોગ થાય છે. હવે જે આ વિકલન અને સંકલનનો જે ઉપયોગ થાય છે એ વિકલન અને સંકલનમાં પહેલાં આપણે ચર્ચા કરી લઈએ વિકલનની. વિકલન માટે આટલું યાદ રાખો, વિકલન એટલે જુદા પાડવું. વિકલન એટલે જુદા પાડવું અને સંકલન એટલે ભેગા કરવું. તો વિકલનની આપણે હવે ચર્ચા કરીએ. તો વિકલન એટલે જુદા પાડવું. તો વિકલનમાં આટલું યાદ રાખો, ધારો કે કોઈ એક ચલ આપેલું હોય, ધારો કે એક ચલ લઈએ ચલ એક્સ અને બીજો ચલ લઈએ વાય. હવે આ ચલ એક્સ અને ચલ વાય, તો જો આ ચલ એક્સ અને ચલ વાય વચ્ચે કોઈ સંબંધ હોય તો ચલ એક્સમાં જો ફેરફાર થાય તો સાપેક્ષમાં ચલ વાયમાં પણ શું થાય? ફેરફાર થાય, જો બંને વચ્ચે સંબંધ હોય તો. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ વર્તુળ છે. હવે આ વર્તુળની ત્રિજ્યા આપણે આર લઈએ અને આ વર્તુળ જે છે, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? તો એ છે. તો વર્તુળની ત્રિજ્યા આર અને વર્તુળના ક્ષેત્રફળ એ વચ્ચેનો સંબંધ કેવો? તો એ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે તમે જો વિચારો તો જેમ જેમ વર્તુળની ત્રિજ્યા આમ વધતી જાય તો સાપેક્ષમાં ક્ષેત્રફળ પણ શું થશે? વધતું જશે. તો જો ત્રિજ્યામાં વધારો કરવામાં આવે તો સાપેક્ષમાં ક્ષેત્રફળમાં પણ શું થશે? વધારો થશે. તો હવે તમે સમજી લો કે આ ચલ એક્સ સમજી લો, આને આપણે એક્સ સમજી લઈએ, તો આને આપણે શું સમજી લઈશું? વાય. તો ચલ એક્સમાં જો ફેરફાર થાય તો સાપેક્ષમાં ચલ વાયમાં પણ શું થાય? ફેરફાર થાય. તો આમ ચલ વાય અને ચલ એક્સમાં થતા ફેરફારનો જે દર જે છે એ દરને આપણે શું કહીશું? તો વિકલન કહીશું. શું કહીશું? વિકલન કહીશું. તો જો ચલ એક્સમાં થતો ફેરફાર કેટલો હોય? તો dx જેટલો હોય. અને ચલ વાયમાં થતો ફેરફાર કેટલો હોય? તો dy હોય. તો ચલ એક્સમાં થતો ફેરફાર dx જેટલો હોય, ચલ વાયમાં થતો ફેરફાર dy હોય, તો ચલ વાયનું ચલ એક્સની સાપેક્ષમાં વિકલન એટલે શું લખાય? dy બાય dx. તો આને આપણે વિકલન કહીશું. તો ચલ વાયનું ચલ એક્સની સાપેક્ષમાં વિકલન એટલે શું થશે? dy બાય dx. તો ચલ એક્સમાં થતો ફેરફાર dx હોય, ચલ વાયમાં થતો ફેરફાર dy હોય, તો ચલ વાયનું ચલ એક્સની સાપેક્ષમાં વિકલન એટલે શું લખાય? dy બાય dx લખાય. એ રીતે ચલ એક્સનું ચલ વાયની સાપેક્ષમાં વિકલન તો ચલ એક્સનું ચલ વાયની સાપેક્ષમાં વિકલન હોય તો એને શું લખાય? dx બાય dy લખાય. એ રીતે આપણે કોઈ ચલ લઈએ તો જો ચલ એક્સનું ચલ ટીની સાપેક્ષમાં જો વિકલન હોય, સાપેક્ષમાં વિકલન એટલે શું લખીશું? dx બાય dt. તો આમ જે dy બાય dx લખીએ છીએ, dx બાય dy લખીએ છીએ, dx બાય dt લખીએ છીએ, જેને આપણે વિકલન કહીશું. વંચાય કેવી રીતે? તો ચલ એક્સનું ચલ ટીની સાપેક્ષમાં વિકલન અથવા ચલ એક્સનું ચલ ટી પ્રત્યેનું વિકલન. હવે જો કોઈ અચળ હોય તો આપણે અચળ લઈએ. અચળ કે જેનું મૂલ્ય ના બદલાય તેને શું કહેવાય? અચળ કોને કહેવાય? તો જેનું મૂલ્ય ના બદલાય તેને અચળ કહે છે.
તો જેનું મૂલ્ય ન બદલાય તેને અચળ જો કહેવામાં આવે તો અચળમાં થતો ફેરફાર કેટલો હોય? ધારો કે અચળ આપણે સી લીધો છે, જો અચળ તરીકે સી લીધો હોય તો સીમાં થતો ફેરફાર કેટલો? તો અચળમાં થતો ફેરફાર ફેરફારને આપણે ડીસી વડે દર્શાવીએ, બરાબર. હવે ડીસીની કિંમત કેટલી? તો સૂક્ષ્મ ફેરફાર કેટલો હતો? 0. તો પછી જો અચળમાં થતો ફેરફાર જો 0 હોય તો ડીસીની કિંમત જો 0 હોય તો અચળનું એક્સ પ્રત્યેનું વિકલન કેટલું થાય? તો અચળ સીનું એક્સ પ્રત્યેનું વિકલન તો ડીસી બાય ડીએક્સ, ડીસીની કિંમત કેટલી? 0. 0 ભાગ્યા ડીએક્સ એટલે કેટલા? 0. ટૂંકમાં અચળનું વિકલન કેટલું હોય? 0 હોય. અચળ તરીકે જો 5 લઈએ, દાખલા તરીકે જો અચળ તરીકે 5 લઈએ તો ડી બાય ડીએક્સ 5નું વિકલન કેટલું થાય? તો 0 થાય. ધારો કે ડી બાય ડીએક્સ અચળ તરીકે અહીંયા આપણે 100 લઈએ તો 100નું વિકલન કેટલું થાય? તો 0 થાય. ડી બાય ડીએક્સ અહીંયા ઋણ સંખ્યા લઈએ, ધારો કે અહીંયા -1000 હોય અથવા તો 1005 હોય તો તેનું વિકલન પણ કેટલું? 0. તો આમ અચળ જે કિંમત આપેલી હોય તો અચળનું કોઈ ચલની સાપેક્ષમાં જો વિકલન કરવામાં આવે તો એ વિકલનની કિંમત કેટલી થાય? તો 0 થાય છે. ત્યાર પછી જો ચલ એક્સની સાપેક્ષમાં વિકલન, તો ચલ એક્સની સાપેક્ષમાં વિકલન તો શું લખશો તમે? dx બાય dx ઉડી જાય તો 1. તો કોઈ ચલનું તે જ ચલની સાપેક્ષમાં વિકલન કરવામાં આવે તો તેનું મૂલ્ય કેટલું મળે? તો 1 મળે. એમ જો ચલ વાયની સાપેક્ષમાં વિકલન કીધું હોય તો dy બાય dy, અને dy બાય dy બરાબર શું લખીશું? 1 લખીશું. આમ કોઈ ચલનું તે જ ચલની સાપેક્ષમાં જો વિકલન કરવામાં આવે તો એ વિકલનની કિંમત કેટલી મળશે? તો 1 મળે. હવે એ જ રીતે બીજું એક સૂત્ર યાદ રાખો, જો ડી બાય ડીએક્સ અને એક્સની n ઘાત હોય તો ઘાતના વિકલન માટે આટલું યાદ રાખો. ઘાતના વિકલનમાં શું યાદ રાખવાનું? તો ઘાતને નીચે ઉતારો, ઘાતમાં 1નો ઘટાડો કરો. તો આ ઘાતને નીચે ઉતારીએ તો કેટલા થાય? n. ઘાતમાં 1નો ઘટાડો કરો તો x રેઝ ટુ શું લખીશું? n-1. તો એક આ સૂત્ર યાદ રાખવાનું. તો એક્સની n ઘાત હોય તો તેનું વિકલન કેટલું લખીશું? n x રેઝ ટુ n-1. ઘાતને નીચે ઉતારવાની, ઘાતમાં 1નો ઘટાડો કરવાનો. તો આ ઘાતનું વિકલન આ રીતે થાય. પણ હવે આ ચલ પ્રત્યે જો વિકલન કરીએ તો dx બાય dx બરાબર કેટલા થાય? 1. તો ઇન્ટુ 1 લખાય. તો ઇન્ટુ 1 લખવાની કોઈ જરૂર નથી. તો અહીંયા પણ ચલ x છે, અહીંયા પણ ચલ x છે, એટલે dx બાય dxની કિંમત કેટલી થાય? 1 થાય. એટલે અહીંયા આપણે 1 લખતા નથી, પરંતુ કોઈ પણ ઘાત આપેલી હોય તો ઘાતનું વિકલન કઈ રીતે લખાય? n, ઘાતને નીચે ઉતારો, ઘાતમાં 1નો ઘટાડો કરો, એટલે કે x રેઝ ટુ n-1. દાખલા તરીકે આવું આપ્યું કે ડી બાય ડીએક્સ એક્સની 10 ઘાત હોય તો આનું વિકલન જો કરવું હોય તો ઘાતને નીચે ઉતારો તો 10, એક્સની કેટલી ઘાત થાય? તો 10માંથી 1 જાય તો કેટલી થાય? 9 ઘાત. અને એક્સનું એક્સ પ્રત્યે વિકલન કેટલું? તો 1. પણ જો આવું આપ્યું કે ડી બાય ડીએક્સ અહીંયા શું આપેલું હોય? વાયની 10 ઘાત આપી દીધી હોય તો અહીંયા જુઓ, ઘાતને નીચે ઉતારો તો 10, વાયની કેટલી ઘાત થશે? 9 ઘાત. પરંતુ અહીંયા ચલ વાય છે, અહીંયા ચલ એક્સ છે, તો વાયનું એક્સ પ્રત્યે વિકલન કેટલું થાય? dy બાય dx. તો સહગુણક તરીકે શું આવશે? dy બાય dx. ધારો કે આવું આપ્યું હોય ડી બાય ડીટી એક્સની 25 ઘાત તો આનું આપણે વિકલન કરી તો કઈ રીતે થાય? ઘાતને નીચે ઉતારો, એક્સની કેટલી ઘાત થાય? 25માંથી 1 જાય તો કેટલી ઘાત? 24 ઘાત. એક્સનું ટી પ્રત્યે વિકલન એટલે શું લખીશું? dx બાય ડીટી. તો ઇન્ટુ dx બાય ડીટી. આ ત્રણે ત્રણ પદો કેવા છે? ગુણાકારમાં છે. ધારો કે ઋણ ઘાત આપ્યું હોય કે ડી બાય ડીટી, અહીંયા હું ટી લઉં, ટીની -4 ઘાત આવું આપ્યું હોય તો -4ને નીચે ઉતારો. ટીની કેટલી ઘાત થાય? તો -4 -1, કારણ કે ઘાતમાં આપણે શું કરવાનું છે? 1નો ઘટાડો કરવાનો છે. તો -4 -1, અને ટીનું ટી પ્રત્યે વિકલન કેટલું થાય? તો ડીટી બાય ડીટી, અને ડીટી બાય ડીટી એટલે કેટલા થશે? 1. તો એ વખતે અહીંયા આપણને મૂલ્ય કેટલું મળશે? -4 ટી રેઝ ટુ -4 -1 બરાબર કેટલા લખીશું? -5. ડીટી ડીટી ઉડી જશે તો આનું વિકલન કેટલું મળશે? -4 ટી રેઝ ટુ -5. ધારો કે આવું આપ્યું હોય તો ડી બાય ડીટી ટીની -25 ઘાત તો અહીંયા ડીટી ડીટી ઉડી જશે એટલે અહીંયા જો -25 ઘાતના નીચે ઉતારો,
ઘાતમાં એકનો ઘટાડો કરો તો -25 -1 એટલે કેટલા થશે -26 અને dt ભાગ્યા dt એટલે 1 તો આનું વિકલન કેટલું થાય તો -25 t⁻²². હવે ધારો કે આ રીતે આપેલું હોય કેવી ઘાત હોય તો કે અયુગ્મ ઘાત અપૂર્ણાંક ઘાત હોય તો d/dt t⁻³ તો આનું જો વિકલન કરીએ તો ઘાતને નીચે ઉતારો તો કેટલા 7/3 t⁻⁷ -1 ટીનું ટી પ્રત્યે વિકલન કેટલું થાય તો 1 તો × 1 લખવાની જરૂર નથી. તો આના બરાબર જો લખીએ તો 7/3 t⁻, અહીંયા જો લસા લઈએ તો કેટલો થાય 7 - 3/3. તો આના બરાબર જો લખીએ તો 7/3 t⁻, 7 માંથી 3 જાય તો 4 તો 4/3. તો આમ આનું વિકલન કેટલું થાય તો 7/3 ઘાતને નીચે ઉતારો અને ઘાતમાં 1નો ઘટાડો કરો. ટૂંકી રીતે જો લખવું હોય તો આ રીતે લખાય. ઘાતને નીચે ઉતારી દીધી, ત્યાં પછી 7 માંથી 3 જાય તો 4 તો અંશમાં 4 લખી દો, પછી ભાગ્યા તો ભાગ્યા અને છેદમાં કેટલા લખી દો 3. તો આમ ટૂંકી રીતે સીધું લખવું હોય તો તમે આ રીતે લખી શકો. ધારો કે આવું આપ્યું કે d/dt t⁻⁻7/2 તો શું કરીશું અથવા તો અહીંયા આપણે અત્યારે 7/2 લઈએ તો જો 7/2 હોય તો ઘાતને નીચે ઉતારો તો 7/2 t⁻, 7 માંથી 2 જાય તો 5 એટલે કે અહીંયા કેટલા થશે 5/2 અને ટીનું ટી પ્રત્યે વિકલન કેટલું તો 1. તો આના બરાબર જો લખીએ તો 7/2 t⁻⁵/2 તો d/dt t⁻⁷/2 હોય તો 7/2 ને નીચે ઉતારો, 7 માંથી 2 જાય તો કેટલા 5 ભાગ્યા 2 અને ટીનું ટી પ્રત્યે વિકલન કેટલું 1 તો આના બરાબર શું લખીશું 7/2 t⁻ કેટલા 5/2 થાય. ધારો કે આવું આપ્યું કે d/dt t⁻⁻8/3 આનું જો વિકલન કરીએ તો ઘાતને નીચે ઉતારો તો માઇનસ કેટલા 8/3 t⁻⁻8 -3 એટલે કેટલા થાય -11 થાય. -8 છે ઓછા -3 એટલે -8 -3 એટલે 8 ને 3 11 મોટાની નિશાની કેટલા તો -11 ભાગ્યા કેટલા 3. તો ઘાતને નીચે ઉતારો, ઘાતમાં 1નો ઘટાડો કરો. આ સિવાયના જે વિકલનના જે નવા સૂત્રો જે છે એની ચર્ચા આપણે એના પછીના વિડીયોમાં કરીશું, પરંતુ આ વિડીયોને અનુલક્ષીને આટલું હોમવર્ક તમારે પૂરું કરવાનું રહેશે. 1 d/dt t⁻⁷/9 d/dt t⁻⁻35/3 ત્યાર પછી d/dt t⁻21. તો આટલું હોમવર્ક કરવાનું. પછી જો અહીંયા d/dt એ x⁻³ તો આટલા દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે. આટલું કામ તમારે હોમવર્કમાં પૂરું કરવાનું.